હેલો ડિયર સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 7. એમાં આજે આપણે પાઠ 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત તેના વિશે ભણવાનું છે. હવે તમે પવન એટલે શું, વાવાઝોડું એટલે શું અને ચક્રવાત વિશે એમ તમે થોડી ઘણી માહિતી હશે તમારી પાસે, પણ આપણે આ પાઠમાં અને આ વિડીયોમાં એના વિશે વધારે માહિતી મેળવવાની છે. આપણી આસપાસ આપણને પવનનો અનુભવ થાય છે કે પવન એ શું છે, તો ગતિવાન હવાને પવન કહે છે. તમે છઠ્ઠા ધોરણમાં ભણીને આવ્યા છો પવન વિશે. હવે વાવાઝોડું અને ચક્રવાત, ભારે પવન ફૂંકાતો હોય અને એનાથી વાવાઝોડું ને ચક્રવાત બંને આ થાય છે, તો કેવી રીતે કઈ પ્રક્રિયા જવાબદાર હોય છે, એનાથી શું થાય એ આપણે આ વિડીયોમાં જોવાનું છે. તો આપણે શરૂઆત કરીશું વિડીયોની પ્રસ્તાવનાથી. પ્રકરણ 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત. પ્રસ્તાવના. 1999ની 18મી ઓક્ટોબરે ઓડિશાના સમુદ્ર કાંઠાના વિસ્તારમાં 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચક્રવાત ત્રાટક્યો. હવે તમારે આની માટે પાઠને શીખવા માટે થોડીક બીજી માહિતી, જનરલ નોલેજ હોવું જોઈએ કે કઈ જગ્યાએ વાવાઝોડું, ચક્રવાત પહેલાં આવી ગયા. એના નામ હોય છે અલગ અલગ પાછા, અલગ અલગ દેશો પ્રમાણે, અને કેટલા કિલોમીટર સુધી પવન ફૂંકાયો, એનાથી શું નુકસાન થયું. તો તમે અત્યારે તો બધા ઇન્ટરનેટનો જમાનો છે, તમે યુટ્યુબ છે, ગૂગલ, એના પર સર્ચ કરો અને જુઓ કે કેવી રીતે દેશોમાં વાવાઝોડું અને ચક્રવાત આવવાથી નુકસાન થાય છે. તો અહીંયા વાત કરી છે ઓડિશાની, અને પવનની ઝડપ હતી 200 કિલોમીટર પ્રતિ કલાક. જેણે 45,000 ઘરોને તબાહ કરીને 7 લાખ લોકોને બેઘર કરી નાખ્યા. હવે શું કીધું છે કે આ ચક્રવાતે 45,000 ઘરોને તબાહ કરી 7 લાખ લોકોને બેઘર કરી નાખ્યા. કેટલા લોકોને? 7 લાખ લોકો. અને વિચાર કરો કે 45,000 ઘર તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો. આપણે તો ખાલી વધુ વરસાદ પડી જાય ને તો એ સોસાયટીમાં બધે પાણી ભરાઈ જાય અને એમાં બૂમો પાડતા હોય કે આટલું બધું પાણી શું થયું ને ડૂબી ગયા રસ્તા ને એવું બધું. પણ વિચારો કે આવી રીતે જ્યારે નુકસાન થાય તો કેવું થતું હશે. એ જ વર્ષની 29મી ઓક્ટોબરે 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરી બીજો ચક્રવાત ત્રાટક્યો. વિદ્યાર્થી મિત્રો, ફરીથી બીજો ચક્રવાત 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો, જેને સમુદ્રના મોજાઓને 9 મીટરની ઊંચાઈ સુધી ઉછાળ્યા. જે સમુદ્રના મોજા હતા એ 9 મીટરની ઊંચાઈ સુધી ઉછળ્યા. એટલે તમે વિચારી શકો કે કેટલું વધારે પવન ફૂંકાયો હશે અને દબાણ હશે કે જેથી પવનથી મોજા આટલા ઊંચા ઉછળ્યા. તેમાં પણ હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. કરોડો રૂપિયાની માલ મિલકત નાશ પામી. ચક્રવાતે ખેતીવાડી, વાહન વ્યવહાર, દૂર સંદેશા વ્યવહાર અને વિદ્યુત પુરવઠા લઈ જતી લાઈનોને અસર કરી હતી. હવે આ જે ચક્રવાત આવે એનાથી શું થાય, તો લોકો બેઘર બની જાય છે, મૃત્યુ પામે છે. એ ઉપરાંત ખેતીવાડી હોય, વાહન વ્યવહાર હોય, વીજળીના થાંભલા ને આ બધું એના પણ અકસ્માત થતા હોય છે. કે ખેતીવાડીમાં શું થાય, તો બધા વૃક્ષોને બધું નાશ થઈ જાય, વનસ્પતિ હોય તે. ત્યારબાદ વાહન વ્યવહાર આવી રીતે મોટર જે ગાડીઓ હોય છે એ પણ બધું દૂર દૂર ફેંકાઈને આવી રીતે નાશ પામતી હોય છે. ચીન છે, હમણાં ચીનમાં આવી રીતે ચક્રવાત વાવાઝોડું આવ્યું કે જેના લીધે શું થયું, બહુ નુકસાન થયું હતું. એમ ઘણા બધા દેશો છે, એ દેશોમાં અલગ અલગ ઋતુઓમાં આવી રીતે નુકસાન થતું હોય છે ચક્રવાત અને વાવાઝોડાથી. પણ ચક્રવાત છે શું? તે કેવી રીતે ઉદ્ભવે છે? શા માટે તે આટલું વિનાશકારી હોય છે? પ્રસ્તુત પ્રકરણમાં આપણે આવા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવા માટે પ્રયત્ન કરીશું. આપણે હવાના અનુસંધાનમાં કેટલીક પ્રવૃત્તિઓથી શરૂઆત કરીશું. આ પ્રવૃત્તિઓ વડે ચક્રવાતને લગતી કેટલીક પ્રાથમિક માહિતીઓનું સ્પષ્ટીકરણ થશે. આપણે શરૂઆત કરીએ તે પહેલાં યાદ રાખવું
કે ગતિશીલ હવાને પવન કહે છે. વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ પહેલાં જ મેં તમને કીધું કે પવન એટલે શું? તો ગતિશીલ હવાને પવન કહે છે. હવા દબાણ કરે છે. પ્રવૃત્તિ. હવે પછીની પ્રવૃત્તિમાં તમને પાણીને ઉકાળવાની જરૂર પડશે. જ્યારે પ્રવૃત્તિમાં પદાર્થને ગરમ કરવાની વાત આવે ત્યારે ઘણી કાળજી રાખજો. આવી પ્રવૃત્તિઓ તમારા કુટુંબના વડીલની હાજરીમાં જ થાય તે સલાહભર્યું છે, અથવા તમારા શિક્ષકની હાજરીમાં જ પ્રવૃત્તિ કરશો. હવે આપણે વર્ગખંડમાં તમે હો છો વિદ્યાર્થી મિત્રો મારી સાથે, તો આપણે પ્રયોગ કરતા હોઈએ છીએ. તો અમુક પ્રયોગ એવા હોય કે જે આપણે સરળતાથી કરી શકીએ, અમુક એવા હોય કે જેમાં મારે કે તમારા ઘરમાં તમે કરતા હો તો મોટાને ધ્યાન રાખવાની જરૂર હોય છે. તો અહીંયા ગરમ કરવાની પ્રવૃત્તિ છે એટલે આપણે ધ્યાન રાખવાનું છે. હવે આ બધી પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ તમે અત્યારે ઘરે છો તો કરી શકો છો, પણ હા, સાવચેતી રાખવી જરૂરી છે. ઢાંકણા સાથેનો ટીનનો કે પતરાનો ડબ્બો લો. શું લેવાનું છે? એક આવો પતરાનો ડબ્બો લેવાનો. કેવો? તો ઢાંકણાવાળો પતરાનો ડબ્બો તમારે લેવાનો છે. તેમાં અડધા ભાગ સુધી પાણી ભરો. પાણી ઉકળે નહીં ત્યાં સુધી ડબ્બાને ગરમ કરો. હવે શું કર્યું? તો અડધા ભાગ સુધી પાણી લીધું છે. કેટલા ભાગ સુધી? અડધા ભાગ સુધી પાણી લીધું અને ડબ્બાને ગરમ કર્યો છે. હવે બર્નરને બંધ કરી દો. હા, ગરમી આપવા માટે નીચે બર્નર ચાલુ કરવું જરૂરી છે, બરાબર ને? એવું ભૂલી જતા નહીં પાછા. તો થોડાક સમય પછી એ બર્નરને આપણે શું કર્યું? બંધ કરી દીધું. તરત જ ડબ્બાને ઢાંકણ વડે સજ્જડ બંધ કરી દો. ગરમ ડબ્બા સાથે કામ કરવામાં કાળજી રાખજો. તરત જ શું કર્યું? તો ગરમ ડબ્બો હતો એ ગરમ ડબ્બાનું જે ઢાંકણ હતું તરત જ શું કર્યું? બંધ કરી દીધું. હવે ડબ્બાની થાળી કે ડીશ જેવા છીછરા ધાતુના પાત્રમાં મૂકો. તેના પર તાજું ઠંડુ પાણી રેડો. વિદ્યાર્થી મિત્રો, હવે ડબ્બાને થાળી કે ડીશમાં લીધું અને ડબ્બા પર ઠંડુ પાણી રેડવાનું છે. કેવું પાણી? ઠંડુ પાણી. કેમ આપણે આવું કર્યું? કે પહેલાં ડબ્બાને લીધો, અડધે સુધી પાણી ભર્યું, બર્નર વડે ડબ્બાને ગરમ કર્યું, ઢાંકણ બંધ કરી દીધું, ત્યારબાદ એને ડીશમાં રાખી એના પર શું રેડ્યું? ઠંડુ પાણી રેડ્યું. તો આવી રીતે જ્યારે પ્રવૃત્તિ કરવામાં આવે ને એ પ્રવૃત્તિમાં આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, કયા કયા સાધનનો ઉપયોગ કર્યો, એ ઉપરાંત શા માટે આ પ્રયોગ કરીએ છીએ કે પ્રવૃત્તિ કરીએ એની તમને ખબર હોવી જરૂરી છે. ત્યારબાદ એમાં શું અવલોકન જોવા મળે છે એ અવલોકનમાં તમારે નોંધવાનું રહેશે અને એના પરથી શું સાબિત થાય છે એ આપણો હોય છે નિર્ણય. તો આવી રીતે તમારે પ્રયોગ લખવાનો રહેશે. તમે જોશો કે ડબ્બાનો આકાર વિકૃત થઈ જાય છે. શું તમે ધારણા બાંધી શકો છો કે શા માટે ડબ્બાનો આકાર વિકૃત થઈ ગયો? વિદ્યાર્થી મિત્રો, હવે તમે અવલોકન કરો. આ અવલોકનમાં તમને શું દેખાય છે? જુઓ ધ્યાનથી. તો આ ડબ્બો છે તમને કચડાયેલો લાગે છે? હા. કેમ એવું? કારણ કે આ ડબ્બો છે એ કેવો બની ગયો? વિકૃત. કેમ? તો એ વિચારો કેમ એવું થયું હશે? તો વિજ્ઞાન એ વિચારવાનો જ વિષય છે. જ્યારે ડબ્બા પર પાણી રેડવામાં આવે છે ત્યારે ડબ્બામાં રહેલી ગરમ પાણીની વરાળનો અમુક ભાગ પાણીમાં રૂપાંતર થઈ જાય છે, જે અંદરના ભાગમાં હવાનું પ્રમાણ ઘટાડી નાખે છે. હવે શું થયું વિદ્યાર્થી મિત્રો? તો જ્યારે ડબ્બા પર પાણી રેડવામાં આવે છે ત્યારે ભારે ડબ્બામાં રહેલી ગરમ પાણીની વરાળનો અમુક ભાગ શેમાં રૂપાંતર થઈ જાય? પાણીમાં રૂપાંતર થઈ જાય. તમને ખબર છે અંદર પાણી ભર્યું, એ પાણી ગરમ થશે, શેમાં ફેરવાશે? વરાળમાં.
પણ ડબ્બાનું ઢાંકણ આપણે રાખી દીધું હતું એટલે વરાળ બહાર જઈ શકશે નહીં. તો એ જે ગરમ થયેલ પાણી હોય એની વરાળનો અમુક ભાગ પાણીમાં રૂપાંતર થઈ જાય અને જે અંદરના ભાગમાં હવાનું પ્રમાણ શું થાય? ઘટાડી નાખે છે. અંદરની સાઈડ હવાનું પ્રમાણ ઘટી જાય તો બહારથી હવાનું પ્રમાણ શું થાય? વધે છે. એટલા માટે ડબ્બો શું થાય? કચડાઈ જાય છે. જોઈએ આપણે ડબ્બાની બહારના ભાગમાં લાગતા હવાના દબાણ કરતાં ડબ્બાની અંદરના ભાગમાં હવાનું દબાણ ઘટી જાય છે. હવે આ જે ડબ્બો હતો એ ડબ્બાની અંદરની સાઈડ જે હવાનું દબાણ એ ઓછું થાય અને બહારની સાઈડથી હવાનું દબાણ શું થાય? વધારે થાય. એટલે ડબ્બો કચડાઈ જાય છે. બીજી વાત વિદ્યાર્થી મિત્રો કે આપણી આસપાસ હવા રહેલી છે. આપણા શરીર પર પણ હવાનું દબાણ લાગે છે પણ આપણા શરીરમાં અંદર હવા રહેલી હોવાથી બંને વચ્ચે સંતુલન જળવાઈ રહે છે. એટલા માટે આપણું શરીર કચડાઈ જતું નથી જેમ ડબ્બો કચડાઈ ગયો તેમ. સમજણ પડી? તો હવાના દબાણ વિશે તમારે શીખવાનું છે. જેને કારણે ડબ્બો સંકોચાઈ કે દબાઈ જાય છે. આ પ્રવૃત્તિ આપણને ખાતરી કરી આપે છે કે હવા દબાણ કરે છે. જો તમને ટીનનો ડબ્બો ન મળે તો નરમ પ્લાસ્ટિકની બોટલ લો. વિદ્યાર્થી મિત્રો આ પ્રયોગ પરથી આપણે શું સાબિત કર્યું? તો હવા દબાણ કરે છે એ સાબિત કર્યું આપણે. તેમાં ગરમ પાણી ભરો અને તેને ખાલી કર્યા બાદ તરત જ સખત રીતે ઢાંકણું બંધ કરો. આ બોટલને નળના વહેતા પાણી નીચે મૂકો. અહીં પણ તમે જોશો કે પ્લાસ્ટિકની બોટલનો આકાર વિકૃત થઈ જાય છે. હવે તમારા કેટલાક અનુભવોને યાદ કરો. જ્યારે તમે પતંગ ચગાવો છો ત્યારે તમારી પીઠ પાછળથી આવતો પવન તમને પતંગ ચગાવવામાં મદદરૂપ થાય છે. હવે પ્લાસ્ટિકની બોટલની આગળ વાત કરી કે પ્લાસ્ટિકની બોટલમાં પણ તમે પ્રયોગ કરો. એને ગરમ કરતાં સાવચેતી રાખવાની અથવા તો એમાં ગરમ પાણી ભરશો ને વધારે અને પછી ઢાંકણું બંધ કરીને ઠંડુ પાણી રેડશો તો પણ એ કચડાઈ જશે. તો ઘરે તમે પ્લાસ્ટિકની બોટલથી એ પ્રવૃત્તિ કરી જોજો અને મને કહેજો કે શું જોવા મળ્યું. હવે પતંગ. તો જાન્યુઆરી મહિનામાં પતંગનો તહેવાર આવે. તમારા બધાનો ફેવરેટ ફેસ્ટિવલ હોય છે ઉત્તરાયણ, રાઈટ? તો આ જે પતંગ છે એ પતંગને ચગવામાં કોણ મદદ કરે છે? તો જ્યારે તમે પતંગ ચગાવો એટલે પીઠ પાછળથી પવન આવતો હોય અને એ પવનના લીધે શું થાય? તો પતંગ ઉડતી હોય છે. બરાબર ને? જ્યારે તમે હલેસાવાળી હોડીમાં બેઠા હો ત્યારે તમારી પાછળથી આવતો પવન હંમેશા હોડીને હંકારવામાં તમને સરળતા આપે છે. હવે આ હોડી છે. તમે વિચાર્યું કે હોડી શેના કારણે ચાલતી હશે આટલા પાણીમાં? તો વિદ્યાર્થી મિત્રો હલેસાવાળી હોડીમાં બેઠા હોય ને ત્યારે હલેસાથી શું કરવાનું? પાણી પાછળની તરફ જવા દેવાનું છે અને પાછળથી આવતો પવન હોય ને પાણીનો પ્રવાહ એટલો બધો હોય કે હોડીને આગળ વધવા ન દે. પાણીનું પણ દબાણ લાગે હોડી પર. પણ હલેસા હોય એટલે હલેસાથી પાણી પાછળ જતું જાય અને જે પાછળનો પવન હોય છે એ પવન હંમેશા હોડીને આગળ લઈ જવામાં મદદ કરતો હોય છે. સામેથી આવતા પવનની દિશામાં સાયકલ ચલાવવામાં મુશ્કેલી પડે છે. આ બધા જ અનુભવો દર્શાવે છે કે હવા દબાણ કરે છે. હવે ફૂલ પવન આવતો હોય ને આપણે વ્હીકલ ચલાવવું હોય, વાહન કોઈ પણ સાયકલ હોય કે કોઈ પણ, તો એને આપણને શું થાય? આપણી આગળ દબાણ લાગે છે, ધક્કો લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધા જે અનુભવો છે ને એના પરથી શું સાબિત થાય છે? કે હવા દબાણ કરે છે. ઝાડના પાંદડા, રસ્તા પર લગાડેલા કપડાના બેનર કે ધ્વજ વગેરેનું પવન આવે ત્યારે ફરકવાનું કારણ હવાનું આ દબાણ જ છે. વિદ્યાર્થી મિત્રો પવન આવે ત્યારે ફરકે છે એનું કારણ શું છે? હવાનું દબાણ. શું? તો ઝાડના પાંદડા, કપડાનું બેનર, ધ્વજ આ બધું તમે ફરકતું જોયું છે. તો શેના કારણે ફરકે છે? હવાના દબાણના કારણે.
તમે જાણો છો કે સાયકલની ટ્યુબને ફૂલાવેલી ચુસ્ત રાખવા માટે તેમાં હવા ભરવી પડે છે. વળી તમે એ પણ જાણો છો કે જો સાયકલની ટ્યુબમાં વધુ પડતી હવા ભરાઈ જાય તો તે ફાટી જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારી બધા પાસે સાયકલ તો હશે અને સાયકલ તો બહુ ગમે ચલાવવી, પણ એવું વિચાર્યું કે એ સાયકલની જે ટ્યુબ આવે છે, ટાયર ટ્યુબ, એમાં આપણે હવા ભરીએ. એ હવા ભરવા માટે એક શું હોય છે? પંપ હોય. એ પંપને આપણે હલાવીએ, પ્રેશર આપીએ એટલે હવા ટાયર ટ્યુબમાં પહોંચે. અને એના લીધે શું થાય? તો ધીમે ધીમે આપણે પંપમાં હવા ભરીએ, દબાણ આપીએ એટલે હવા ભરાતી જાય. પણ જો વધુ હવા ભરાય તો શું થાય? ટાયર ટ્યુબમાં હવાનું દબાણ વધી જાય અને ટાયર ટ્યુબ શું થાય? ફાટી જાય છે. તો આમાં વૈજ્ઞાનિક કારણો પણ આવે છે જોડે જોડે, એ પણ તમારે તૈયાર કરવાના છે. ટ્યુબમાં રહેલી હવા શું કરતી હોય છે? ટ્યુબમાં રહેલી હવા ટ્યુબની દિવાલ પર દબાણ લગાડતી હોય છે. હવે આ જુઓ, બરાબર, આ વાલ્વ છે અને આ શું છે? ટ્યુબ છે. ટ્યુબની અંદર હવા ભરાય છે. એ શું કરે? હવા ભરાય ક્યાં દબાણ લગાવે? દિવાલ ઉપર દબાણ લગાવે, જે ટાયર ટ્યુબની દિવાલ હોય એમાં. હવાનું આ દબાણ બધી જ દિશામાં સમાન હોય છે. હવાનું આ સમાન દબાણ સાયકલની ટ્યુબને યોગ્ય આકારમાં રાખે છે. હવા દબાણ કરે છે તે દર્શાવતા બીજા કેટલાક અનુભવોની યાદી તમે બનાવી શકશો. જ્યારે તમે ફુગ્ગામાં હવા ભરો છો ત્યારે ફુગ્ગો ફૂલાય છે અને વધારે હવા ભરતા ફુગ્ગો ફૂટી જાય છે. હવે હવાના દબાણ પર કાર્ય કરતા હોય એવા નામ આપો તો આ બધા તમે લખી શકો કે આપણે ફુગ્ગો ફૂલાવીએ, એ ફુગ્ગો ફૂલાવીએ, પછી વધુ ફૂલાવીએ, વધુ હવા ભરીએ તો ફુગ્ગો શું થાય? ફૂટી જાય. જે દર્શાવે છે કે હવા ફુગ્ગાની સપાટી પર દબાણ કરે છે. રબરના ચૂસકને કોઈ લીસી સમતલ સપાટી પર જોરથી દબાવતા તે સપાટી સાથે ચોંટી જાય છે અને તેને સહેલાઈથી ઉખેડી શકાતું નથી. હવે આપણે રબરનું ચૂસક કોઈ લઈએ, આવું રબરનું ચૂસક હોય, એ રબરના ચૂસકને કોઈ લીસી સમતલ સપાટી પર જોરથી દબાવી દઈએ. આવી લીસી સમતલ સપાટી હોય એના પર જોરથી દબાવીએ તો શું થાય? તે સપાટી સાથે ચોંટી જાય અને તેને સહેલાઈથી ઉખેડી શકાતો નથી. બરાબર? કેમ? કારણ કે અંદરની હવાનું દબાણ ઘટે છે અને બહારથી હવાનું દબાણ શું થાય? વધી જાય. એટલા માટે સપાટી સાથે ચોંટી જાય અને જોરથી એ થાય છે, ઉખેડી શકાતો નથી. આપણો આ અનુભવ પણ દર્શાવે છે કે હવા દબાણ કરે છે. પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ ઘટે છે. વિદ્યાર્થી મિત્રો, હવે બીજો પોઈન્ટ છે, પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ ઘટે છે. પ્રવૃત્તિ: એક ખાલી બોટલના મુખની સાઈઝ કરતાં નાની સાઈઝનો કાગળના ટુકડાનો ડૂચો વાળીને નાનો દડો બનાવો. બોટલને તેની બાજુમાંથી પકડી આડી રાખો. શું કર્યું વિદ્યાર્થી મિત્રો? તો કાગળનો એક ડૂચો બનાવ્યો અને બોટલને તેની બાજુથી પકડી આડી રાખો, જેથી બોટલનું મુખ ક્યારે આપણી તરફ. આ પ્રવૃત્તિ પણ તમે ઘરે કરી શકો છો. કે જેથી બોટલનું મુખ તમારી તરફ રહે. તમે બનાવેલો કાગળના ડૂચાનો દડો બોટલના મુખ પર મૂકો. હવે તેને ફૂંક મારીને બોટલમાં અંદર ધકેલવાનો પ્રયત્ન કરો. વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે બોટલ લીધી હતી અને બોટલની જોડે કાગળનો જે ટુકડો એનો ડૂચો વાળ્યો હતો, દડો બનાવ્યો હતો, એને ફૂંક મારીને ક્યાં મોકલવાનો પ્રયત્ન કર્યો? તો એને આપણે બોટલની અંદર મોકલવાનો પ્રયત્ન કર્યો. પણ અહીંયા શું થયું કે બોટલની અંદર જવાને બદલે તે ક્યાં આવી ગયો? બોટલની બહાર. આવું કેમ થયું? તો વિચારો. જુદી જુદી સાઈઝની બોટલો માટે પણ ઉપરોક્ત પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તમારા મિત્રોને કાગળના દડાની બોટલની અંદર ફૂંક મારીને નાખી દેવા માટે પડકારો. હવે
તમે શું કરો તો તમારા ફ્રેન્ડ્સ હોય એને પણ કહો કે લે તું બોટલની અંદર આ કાગળનો ડૂચો ધક્કો મારીને બતાય તો માનું. એવું કરજો બધા, હા. અને પછી એને કહેજો, પહેલાં એને કહેવાનું નહીં અને પછી સમજાવજો કે આવું કેમ થયું. પહેલી અને બૂજો નીચેના પ્રશ્નોનો વિચાર કરવા લાગ્યા. બોટલમાં કાગળના દડાને અંદર નાખવામાં મુશ્કેલી કેમ પડે છે? જ્યારે આપણે બોટલના મોઢા પર ફૂંક મારીએ છીએ ત્યારે બોટલના મોઢા આગળ હવાની ઝડપ વધારે હોય છે. વિદ્યાર્થી મિત્રો, બોટલના મોઢાની આગળ હવાની ઝડપ કેવી હોય છે? વધારે હોય છે. બરાબર, આપણે ફૂંક મારતા હોઈએ છીએ સ્પીડમાં. જે તે સ્થાને હવાનું દબાણ ઘટાડે છે. બોટલની અંદરના ભાગમાં તેના મોઢાના ભાગ કરતાં હવાનું દબાણ વધારે હોય છે. એટલે અહીંયા ઝડપથી આપણે ફૂંક મારીએ તો શું થાય? બહારની બાજુ હવાનું દબાણ ઘટી જાય અને બોટલની અંદર આપણે મોઢાના ભાગ કરતાં હવાનું દબાણ કેવું થાય? વધી જાય. કારણ કે આપણે ફૂંક મારતા હોઈએ તો બધી હવા બોટલમાં જાય એટલે હવાની બોટલની અંદર હવાનું દબાણ વધે, બહાર ઘટે એટલે શું થાય? ધક્કો વાગી ક્યાં આવશે? નીચે હોય છે. દબાણના આ તફાવતને કારણે બોટલની અંદરની હવા બહાર આવે છે અને બોટલમાંની આ હવા કાગળના દડાને બહાર ધકેલે છે. વિદ્યાર્થી મિત્રો, દબાણનો તફાવત છે. અંદર વધુ દબાણ, બહાર ઓછું દબાણ. તો આ તફાવતને કારણે બોટલની અંદર હવા બહાર આવે અને કાગળના દડાને બહાર ધક્કો મારે છે. પ્રવૃત્તિ ફુગ્ગાઓ પર ફૂંક મારવી. લગભગ સમાન કદના બે ફુગ્ગા લો. બંનેમાં થોડું પાણી ભરો. હવે બંને ફુગ્ગાને લગભગ સમાન કદમાં ફૂલાવીને તે દરેકની સાથે દોરી બાંધો. હવે લાકડી કે સાયકલના સ્પોક એટલે કે સાયકલના પૈડાના સળિયા પર બંને ફુગ્ગાને એવી રીતે બાંધો કે જેથી તેમની વચ્ચે આશરે 8 થી 10 સેન્ટીમીટરનું અંતર રહે. શું કીધું કે બે ફુગ્ગા લેવાના, બે ફુગ્ગાને ફૂલાવ્યા અને આવી રીતે સળી પર બાંધી દીધા. હવે બંને ફુગ્ગાની વચ્ચેના ભાગમાં ફૂંક મારો. શું થયું? બંને ફુગ્ગા એકબીજા તરફ ગતિ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ફુગ્ગા પર ફૂંક મારીએ તો શું થાય? બંને ફુગ્ગા એકબીજાથી દૂર થાય, પણ આ બંને ફુગ્ગા ક્યાં આવે છે? એકબીજાની નજીક આવે છે. બરાબર ને? શું આ અવલોકન તમારી અપેક્ષા મુજબનું છે ખરું? નહીં ને? તો આવું કેમ થયું? ચાલો આપણે જોઈએ. જ્યારે તમે બંને ફુગ્ગાની વચ્ચેના ભાગમાં ફૂંક મારો છો ત્યારે ફુગ્ગાની વચ્ચેના ભાગની હવાનું દબાણ ઘટે છે અને આથી બંને ફુગ્ગાની આસપાસની હવા આ ઓછા દબાણવાળા વિસ્તારમાં ધસી આવે છે. બંને ફુગ્ગા હવાની દિશામાં ખસે છે અને આ રીતે બંને ફુગ્ગા એકબીજા તરફ ગતિ કરે છે. હવે ફુગ્ગા પર જુદી જુદી રીતે ફૂંક મારીને જુઓ કે શું થાય છે. પ્રવૃત્તિ: શું તમે ફૂંક મારીને ઊંચે ઉઠાવી શકો છો? 20 સેન્ટીમીટર લાંબી અને 3 સેન્ટીમીટર પહોળી કાગળની પટ્ટી લો. તેને તમારા હાથના અંગૂઠા તથા પહેલી આંગળી વચ્ચે પકડો. હવે કાગળની પટ્ટીની ઉપરના ભાગમાં ફૂંક મારો. જુઓ કે શું થાય છે. કાગળની પટ્ટી પર ફૂંક મારતા પટ્ટી ઊંચી થાય છે. આનું કારણ એ છે કે જ્યારે તમે કાગળની પટ્ટી પર ફૂંક મારો છો ત્યારે પટ્ટી પરની હવાની ઝડપ વધે છે અને આથી આ સ્થાને હવાનું દબાણ ઘટે છે. ઉપરની પ્રવૃત્તિઓ કરી લીધા પછી આપણે એવું કહી શકીએ કે પવનની ઝડપ વધતા તે સ્થાને હવાના દબાણમાં ઘટાડો થાય છે. જ્યારે ઘરના છાપરા પરથી ખૂબ જ વધુ ઝડપે પવન ફૂંકાય ત્યારે છાપરાની ઉપરની સપાટી પાસે હવાનું દબાણ ઘટે છે અને આથી છાપરાની ઉપરની અને નીચેની સપાટી વચ્ચે
દબાણનો તફાવત ઉત્પન્ન થાય છે. દબાણના આ તફાવતને લીધે હવા નીચેથી ઉપર તરફ વહે છે. જો છાપરું મકાનની દિવાલ સાથે નબળી રીતે જોડાયેલું હોય તો તે ઊંચું થઈને ઉડી જાય છે. જો તમારી પાસે આવો કોઈ અનુભવ હોય તો તેને તમારા મિત્રો સાથે વહેંચો. ચાલો આપણે જોઈએ કે પવન કેવી રીતે ઉત્પન્ન થાય છે, તે કેવી રીતે વરસાદ લાવે છે અને તે કેવી રીતે ઘણીવાર વિનાશકારી બને છે. તમે જાણો છો કે જ્યારે હવા ગતિમાં આવે છે ત્યારે તેને પવન કહે છે. હવા હંમેશા વધુ દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે. જેમ દબાણનો તફાવત વધુ તેમ હવાની ઝડપ વધુ. પરંતુ કુદરતમાં દબાણનો તફાવત કેવી રીતે ઉત્પન્ન થતો હોય છે? શું તાપમાનમાં થતા ફેરફારનો તેમાં ફાળો છે? નીચેની પ્રવૃત્તિ તમને આ સમજવા માટે મદદરૂપ થશે. ગરમ થવાથી હવાનું તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે આટલા સુધી માહિતી રાખીશું. તો તમે આ વિડીયોમાં જે સમજ્યા એને નોટબુકમાં ઉતારજો અને તૈયારી કરજો. થેન્ક યુ.